પૂર્વ મંત્રી જવાહર ચાવડાની સોશિયલ મીડિયા પોસ્ટ રોજગાર સહાયતા અભિયાન પર યુવાનોનો પ્રતિભાવ તેમણે માંગ્યો। સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ છે, યુવા વર્ગને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે લોકો, ત્યારે વારંવારના પેપર લીકથી યુવાનોમાં હતાશા છે। આપણે પણ ક્યાંક નિષ્ફળ ગયા છીએ, ભૂલો સ્વીકારીને તેને સુધારવાની વાત ચાવડાએ કરી। રોજગારી દરેક વર્ગ, સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે। સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી। મોટી કંપનીઓમાં પણ સ્થાયિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। તે ઉપરાંત પૂરમાયું વર્તન પણ કરે છે। વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાઈ છે। આ સામાજિક જવાબદારી છે અને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ, જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે। આ તરફ મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણી માટે ફોર્મ ભરાયા। ચૂંટણીમાં અશોક ચૌધરી પેનલે ફોર્મ ભર્યા। 15 ડિરેક્ટરની ચૂંટણી માટે આ ફોર્મ ભરાયા છે। અશોક ચૌધરી, અમિત ચૌધરીએ પણ ફોર્મ ભર્યા છે। સરદાર ચૌધરી સહિતના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા। આવનારા દિવસોમાં આપણે ડેરીનો પશુપાલક સુખી થાય, એને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવદારો મળે, એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માણસ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું। દૂધસાગર ડેરીમાં 15 ડિરેક્ટરો છે અને લગભગ 1250 જેટલા મતદારો છે અને બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય એ દિશામાં કામ કરવા ઉત્સુક છે। આ તરફ મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। કુલ 15 ડિરેક્ટરો માટે 63 ઉમેદવારોએ 66 ફોર્મ ભર્યા। આજે ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ હતી। એક મતદાર મંડળોમાં 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। દૂધના જથ્થા પ્રમાણેના 4 મંડળોમાં 21 ઉમેદવાર મેદાનમાં છે। હવે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે। આપણે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની જે ચૂંટણી યોજવાની થાય છે એ ચૂંટણી સંદર્ભે આજે 24મી તારીખના રોજ 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવા માટેની છેલ્લી તારીખ હતી, જે અંતર્ગત કુલ 15 મતદાર મંડળોની અંદર કુલ 63 જેટલા ઉમેદવારો દ્વારા 66 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે। આ તરફ નવસારીમાં ટેક્સી ડ્રાઈવરે એક વૃદ્ધાના ડોલરની ચોરી કરી હતી। એલસીબીએ ડોલર ચોરનાર જયદીપ જયસિંહ પીપલોદેને ઝડપ્યો હતો। નવસારી આવેલા વૃદ્ધાના કેનેડિયન ડોલર ચોરાયા હતા। 4500 ડોલરની ચોરી અંગે ફરિયાદ થઈ હતી। વૃદ્ધાએ મુંબઈ એરપોર્ટથી નવસારી આવવા માટે ટેક્સી કરી હતી। ભાડે કરેલી ટેક્સીનો ડ્રાઈવર જ ચોર નીકળ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 3100 ડોલર કબજે કર્યા। આ તરફ કચ્છના રાપરમાં પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા છે। આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી આ પ્રેમી પંખીડા ઝડપાયા। આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પિલર નંબર 1016 પાસેથી તેઓ ઝડપાયા છે। પાકિસ્તાની નાગરિક પોપટ કુમાર તથા ગૌરીની અટકાયત કરવામાં આવી। બીએસએફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। 2 મહિના પહેલા પણ પાકિસ્તાની પ્રેમીઓ ઝડપાયા હતા। રાજકોટમાં મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં ખુલાસો થયો છે કે પતિએ જ તેની પત્નીની હત્યા કરી હતી। ઘર કંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી। પાણીપુરી ખાવા નીકળેલી મહિલાનો જે મૃતદેહ મળ્યો હતો તે મામલામાં ખુલાસો થયો છે। તીક્ષ્ણ હથિયાર વડે માથા અને મોઢાના ભાગે ઘા માર્યા હતા। પત્ની 1.5 વર્ષથી પતિ સાથે રોજ માથાકૂટ કરતી હતી। પતિએ કંટાળીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। કે એ જે યુવતી છે, યુવતીના પતિ હિતેશભાઈ છે, એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે। બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક વસ્તુઓને નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા। વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા
અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા. આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ નિપજાવેલ હતી. આ તરફ વડોદરામાં 4.92 કરોડની ઠગાઈનો આરોપી ઝડપાયો છે. વડોદરાના તાંદલજામાં પોલીસ અને એસઓજીના દરોડા, જેમાં આરોપી ઇદ્રીશ અજમેરીની અટકાયત કરાઈ. સસ્તામાં સોનું આપવાના બહાને તેણે ઠગાઈ કરી હતી. 15 જેટલા ભેજાબાજોએ મહિલા સાથે ઠગાઈ કરી હતી. 15 પૈકીના એક શ્રીનિવાસન ઈડી અધિકારી બન્યો હતો. બેંક ઓફ ચિલ્ડ્રનની 1.5 કરોડની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ. 3 કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ પણ ઝડપાયા. મોરબીમાં 5 સ્થળોએ જીએસટી વિભાગે દરોડા પાડ્યા. પ્લેટિનિયમ સિરામિક આર્ટ ટાઇલ્સ યુનિટ પર રેડ પાડવામાં આવી. ધરતી ટાવરની 3 જેટલી આંગળીયા પેઢીમાં પણ દરોડા પાડવામાં આવ્યા. છેલ્લા ઘણા સમયથી જીએસટીના રડારમાં તમામ લોકો હતા. રોકડ અને અન્ય નાણાકીય વ્યવહાર મળવાની આશંકા સેવાઈ રહી છે. મોટી માત્રામાં ડિજિટલ સાહિત્ય અને ડોક્યુમેન્ટ જપ્ત કરાયું. શિયાળાના આગમન સાથે રોગચાળાએ માથું ઉંચક્યું છે. ઝાડા ઉલટીના 700થી વધુ કેસો નોંધાયા. તાવ, શરદી, ઉધરસના 1000થી વધુ દર્દીઓ નોંધાયા. કમળા અને ટાઇફોઇડના દર્દીઓ પણ મળી આવ્યા. પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપાએ સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. વહેલી સવારે અને રાત્રે ઠંડી, બપોરે ગરમીથી રોગચાળો વકર્યો છે. નગરપાલિકા શહેરી વિસ્તારમાં એક મેલેરિયાનો કેસ ઉપરાંત ડેન્ગ્યુના 3 કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના તાવના કેસોમાં આંશિક ઉછાળો છે એ નોંધાયેલો છે. 1228 જેટલા કેસ જે છે એ ખાસ કરીને શરદી ઉધરસના નોંધાયેલા છે. આ ઉપરાંત સામાન્ય તાવના 790 કેસ નોંધાયેલા છે. ઝાડા ઉલટીના 180, આ ટાઇફોઇડના 2 અને કમળાના જે છે કુલ 4 કેસ નોંધાયેલા છે. રાજ્યમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં ભાજપના ધારાસભ્યો મતદારોને જાગૃત કરી રહ્યા છે. જેમાં ધરમપુરમાં સૌથી ઝડપી કામગીરી થતાં તે પહેલા નંબરે પહોંચ્યું છે. ધરમપુર અને કપરાડામાં 55થી 60% એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કપરાડામાં મતદારોના ફોર્મ ભરવા કોલ સેન્ટર ઊભું કરાયું છે. લાઉડ સ્પીકરથી છેવાડાના મતદારોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. વિધાનસભા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા છે. વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુર. એમાં આજે અમે 50% જેટલી અમારી કામગીરી આજે થઈ ગઈ છે. અમારા 2,80,000 મતદાર છે. એમાંથી 1,40,300 ઉપર વોટર્સ વેરિફિકેશન થઈ ગયા છે. અમારા પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવેલા BLO 2 સાથે મળીને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા દરેક બૂથમાં જઈને BLO સાથે મદદ કરીને આજે ધરમપુર વિધાનસભા વલસાડ જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી છે અને વલસાડ જિલ્લામાં 178 ધરમપુર વિધાનસભા અત્યારે 60% કામગીરી પૂર્ણ કરી છે. અમદાવાદના ઈસનપુરમાં મેગા ડેમોલિશન હાથ ધરાયું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એસ્ટેટ કમિટી ચેરમેન વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો. એસ્ટેટ કમિટી ચેરમેન પ્રિતેશ મહેતાએ કહ્યું, ડેમોલિશન બાબતે મને કોઈ માહિતી નથી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળવા નથી આવ્યા. કોઈ જાણ પણ નથી કરાઈ. કોમર્શિયલની જો વાત કરું તો 167 જેટલા કોમર્શિયલ યુનિટ હતા. એને અમે 6 મહિના પહેલાં અમે રિમૂવ કર્યા છે. અત્યારની તબક્કે 925 જેટલા રહેણાંક પ્રકારના સ્ટ્રક્ચર્સ છે અત્યારે જેને દૂર કરવાનું અમારું આયોજન છે. આ બધા યુનિટોને અમે જે સ્ટ્રક્ચર છે એમાં જે લોકો રહેતા હતા એને અમે 6 મહિના પહેલાં નોટિસ આપેલી. પરંતુ એ સમયે ચોમાસાની ઋતુ હતી અને બીજા દિવાળીનો જે તહેવારો હતા, આ બધાને ધ્યાનમાં રાખીને અમે નોટિસ આપેલી હોવા છતાં પણ અમે તાત્કાલિક ડિમોલિશનનું કામગીરી હાથ ધરેલ ન હતી. નહીં, આ ઈસનપુર ડિમોલિશન માટે મારી કોઈ તંત્ર દ્વારા મુલાકાત કરી નથી. પરંતુ એક ઈસનપુર તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે જ્યાં આગળ રહેવાસીઓ જે હતા એ લોકોને નોટિસ આપી કાયદેસર કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. વૈકલ્પિકના ફોર્મ પણ એ લોકોના ભરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી વિશે તંત્ર વિગતવાર કોઈ માહિતી મને આપી નથી.
ઐતિહાસિક ધરોહર સરખેજ રોજાની દયનીય હાલત છે. હાઈકોર્ટની ટકોર છતાં ગંદકીના ઢગલાનું સામ્રાજ્ય અહીં જોવા મળી રહ્યું છે. તંત્રના કર્મીઓ સફાઈના બદલે આરામ કરતા નજરે પડ્યા. કેમેરો જોતા તેઓ દાદાગીરી કરતા પણ જોવા મળ્યા. હાઈકોર્ટની ટકોર છતાં સરખેજ રોજાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી. સરખેજ રોજામાં ગંદકીનું સામ્રાજ્ય, જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે અને જે અંતર્ગત ઓર્કોલોજી વિભાગને પણ આ મુદ્દે જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં અત્યારે હાલ વિઝ્યુઅલ્સમાં જોવા જઈએ તો જે રિપોર્ટ રજૂ કરવાની વાત હતી, ત્યાંના જે સત્તાધીશ હતા તેમના તરફથી મિસબિહેવ છે તે પણ કરવામાં આવ્યો અને સીધા જે દ્રશ્ય અને દાદાગીરીના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે અને બદતમીજીથી અપશબ્દ બોલીને મીડિયા કર્મીઓને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારની દાદાગીરીની વચ્ચે અહીંના રહીશો છે તે ગંદકીના સામ્રાજ્યમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અહીંયા કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની જો કામગીરી સ્વચ્છતાની કરવામાં આવી હોત તો આ પ્રકારની હાલાકીનો સામનો લોકોએ ના કરવો પડ્યો હોત. આમ તો ઇતિહાસમાં ઐતિહાસિક આ હેરિટેજ સ્થળ કહેવામાં આવતું હોય છે, પરંતુ આ જ પ્રકારની વ્યવસ્થાના અભાવના કારણે અને આવી દાદાગીરીના કારણે, આવા બેદરકાર અધિકારીઓના કારણે હંમેશા તંત્ર બદનામ થતું હોય છે. જ્યારે મિસબિહેવની પણ વાત કરવામાં આવે છે અને અહીંયા મીડિયા કર્મીઓને પણ ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. છેલ્લા ઘણા વર્ષોથી સરખેજ રોજામાં ગંદુ પાણી આવવાના કારણે સરખેજ રોજા કમિટી દ્વારા હાઈકોર્ટમાં PIL થઈ છે અને સાથે સાથે અમે પણ સામાન્ય સભાઓમાં દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે કે આ આજુબાજુના લોકો રહી શકતા નથી ને પાછળનું ગંદુ પાણી અહીંયા આવે છે. આ ગંદા પાણીના કારણે હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે સ્વચ્છતાના ભાગરૂપે સ્વચ્છતા થવી જોઈએ અને સ્વચ્છતાના કારણે આજુબાજુ સુંદરતા વધે તેના પ્રયત્ન કરવા જોઈએ. જો સિંગોડા તળાવમાંથી જે પાણી આવે છે ત્યાંથી બહુ નકરું ગંદુ પાણી આવે છે. નમાજ પડે છે એમને બી બહુ તકલીફ પડે છે. આ મેલ્લો છે એમને બી નકરી બાસ આવે છે. અહીંયા કણે કોઈ સવલત એવી છે નહીં, કોઈ ધ્યાન નથી આપતું અને અહીંયા કણે નકરા બધા ખુલ્લું પડ્યું છે તો બધા ગંદકી ક્યાં પણ જુઓ ને, અહીંયા તમારા સામે છે નકરી બાસ જ આવે છે, ખુલ્લું જ પડ્યું છે. કોઈ બી બધાને મેલ્લાવાળાને પૂછો તમે, અહીંયા કણે નકરી ગંદી બાસ આવે છે બેન. પગથિયા ઉપર છે નકર ઘાસ છે, એટલે બાળકો બી આવે રમે છે, અહીંયા બધું કરે છે. પણ કોઈ સવલત નથી, સરકાર તરફથી આગેવાન કરવામાં આવી તો એ કોઈ કામકાજ થતું નથી. सैलानी घूमने आते हैं लेकिन गंदगी इतना रहता है कि वो नाक पे रुमाल लगा के चलते हैं. मैं तो यहाँ पे अपना एयरटेल की छतरी लगाता हूँ, देखता हूँ काफ़ी लोग परेशान रहते हैं. काफ़ी कुछ जो है बहुत लोग आते हैं बोल के जाते हैं कि बहुत गंदगी है, पानी भी गंदा. સરખેજ રોજા ઐતિહાસિક ધરોહર છે અને તેની સ્વચ્છતાના અભાવના કારણે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ તરફથી મૌખિક ટકોર પણ કરવામાં આવી હતી કે ત્યાં સ્વચ્છતાનો જે અભાવ છે ત્યાં ચોખ્ખાઈ રાખવામાં આવે. ઓર્કોલોજી વિભાગ તરફથી અને કોર્પોરેશનને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ ગેરકાયદેસર ગટરની લાઇનને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. તો આસપાસમાં ગંદકીનું પણ સામ્રાજ્ય હાલ આ રિયાલિટી ચેકમાં સામે આવી રહ્યું છે. તો ગેરકાયદે સુએઝ લાઇનની આસપાસના તળાવને જોડવાના કારણે અસહ્ય લોકોની પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી રહ્યો છે. સરખેજ રોજા કમિટીની અરજીમાં રજૂઆત પણ કરવામાં આવી હતી કે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ સરખેજ વિભાગને ધરોહર તરીકે લઈ ચૂક્યા છે, જેથી ગુજરાત હાઈકોર્ટે નોટિસ પણ ફટકારી હતી અને જોકે રજૂઆત કરવામાં આવી હતી તો કોર્ટે મૌખિક ટકોર પણ કરી હતી. તેમ છતાં પણ પરિસ્થિતિ છે તે હાલ આ રિયાલિટીમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે કે જ્યાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યાં ઐતિહાસિક ધરોહરના નામ આપવામાં આવતા હોય તેવા સરખેજ રોજાની ખૂબ જ દયનીય હાલત સામે આવી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.